હેલો ગાઈસ, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે પેરાસિટામોલ ઇન્જેક્શન અને ટેબ્લેટ વિશે શીખીશું. આ પેરાસિટામોલ અથવા તો એનું બીજું નામ એસિટામિનોફેન ડ્રગ છે. પેરાસિટામોલ ઓલ્સો નોન એઝ એસિટામિનોફેન. પેરાસિટામોલ અને એસિટામિનોફેન એ બંને એકબીજાના નામ છે, જેને ઓવર ધ કાઉન્ટર ડ્રગ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. તેનું ગ્રુપ એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક છે. એન્ટીપાયરેટિક ડ્રગ્સ એ ફીવરને રિડ્યુસ કરવા માટે યુઝ થાય છે, જ્યારે એનાલ્જેસિક ડ્રગ એ પેઇનને રિલીવ કરવા માટે યુઝ થાય છે. પેરાસિટામોલ અથવા તો એસિટામિનોફેનની ફાર્મેકોલોજીકલમાં મિકેનિઝમ ઓફ એક્શનમાં એક્ઝેક્ટ મિકેનિઝમ તો હજી ખબર નથી, પરંતુ તે આપણી બોડીમાં આવેલા કોક્સ રિસેપ્ટર એટલે કે સાયક્લોઓક્સિજનસ રિસેપ્ટર કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવેલા છે, તેમાં એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક ઇફેક્ટ કરે છે. તે કોક્સ 1 અને કોક્સ 2ને અફેક્ટ કરે છે, જેનાથી પ્રોસ્ટાગ્લેન્ડિનના સિક્રેશનને અફેક્ટ થાય છે અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એન્ટીપાયરેટિક અને એનાલ્જેસિક એટલે કે ફીવર રિડ્યુસ કરવાની અને પેઇન રિલીવ માટેની ઇફેક્ટ ઊભી થાય છે. તેનું મેટાબોલિઝમ મોસ્ટલી એ લીવરમાં પ્રાઇમરી મેટાબોલાઇઝ થાય છે. તેનો રૂટ ઓફ એડમિશન તેને આપણે ટેબ્લેટ ફોર્મમાં ઓરલ રૂપે, ઇન્ટ્રાવીનસ એટલે કે આઈવી ફોર્મમાં, ઇન્ટ્રામસ્ક્યુલર આઈએમ ફોર્મમાં અને રેક્ટલ રૂટથી પણ એડમિનિસ્ટર કરી શકીએ છીએ. પેરાસિટામોલના ઇન્ડિકેશનમાં મોસ્ટલી પેઇન રિલીફ માટે, માઇલ્ડ ટુ મોડરેટ પેઇન લાઈક હેડેક, મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના પેઇન માટે યુઝ થાય છે. ત્યારબાદ ફીવર રિડ્યુસ માટે પેરાસિટામોલનો યુઝ કરી શકાય છે. ત્યારબાદ અધર યુઝમાં કોમન કોલ્ડ, પોસ્ટ વેક્સિનેશન ફીવર હોય, ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય અથવા તો ટૂથએક, હેડેક, મેન્સ્ટ્રુઅલ પેઇન એક્સેટ્રા પેઇનમાં અને ફીવરની કન્ડિશનમાં આપણે આનો યુઝ કરી શકીએ. ડોઝ 250 mgથી 500 mg જેટલો એડલ્ટનો ડોઝ હોય છે 4 to 6 અવર બાદ. માનો કે એક ટેબ્લેટ 4 અવર પહેલાં લીધેલી હોય તો બીજી ટેબ્લેટ તેના 4 to 6 અવર બાદ જ આપણે લઈ શકીએ છીએ. અને મેક્સિમમ 4 ગ્રામથી વધારે એડલ્ટમાં પેરાસિટામોલ એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. હવે તેના કોન્ટ્રાઇન્ડિકેશન અને પ્રિકોશન. હિપેટિક ઇમ્પેરમેન્ટ, જ્યારે કોઈ પણ પેશન્ટમાં લીવર ડિઝીઝ હોય ત્યારે પેરાસિટામોલને એક્સ્ટ્રા પ્રિકોશન સાથે અથવા તો તે કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. પેરાસિટામોલનો ઓવરડોઝનો પણ રિસ્ક હોઈ શકે છે. અને કોઈ પણ પેશન્ટ આલ્કોહોલ લેતું હોય, ક્રોનિક આલ્કોહોલ યુઝના લીધે હિપેટોટોક્સિસિટીનું રિસ્ક વધી જાય છે, કે જેનાથી પેરાસિટામોલ એ આલ્કોહોલ સાથે લેવામાં આવે તો લીવરને ડેમેજ કરી શકે છે. તેની સાઇડ ઇફેક્ટમાં હિપેટોટોક્સિસિટી અને હાઇપરસેન્સિટિવિટી રિએક્શન. કોઈ પણ પેશન્ટને પેરાસિટામોલ પ્રત્યે હાઇપરસેન્સિટિવિટી રિએક્શન હોય તો એનાફાયલેટિક રિએક્શન પણ પેશન્ટમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ઇન્ટ્રેક્શન. પેરાસિટામોલ ડ્રગ આપણે જ્યારે લઈએ ત્યારે આલ્કોહોલ સાથે અથવા તો વારફારિન સાથે લેવામાં આવે તો એ બોડીમાં અધર ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે અને આપણે જે ઇફેક્ટ પેરાસિટામોલની જોઈએ છે એ આપણને પ્રોપર મળતી નથી. ઓવરડોઝના મેનેજમેન્ટ માટે એક એન્ટીડોટ છે એન-એસિટાઇલસિસ્ટાઇન, કે જે પેરાસિટામોલનો એન્ટીડોટ છે, તેનો યુઝ કરવામાં આવે છે. અને જો બહુ સિવિયર ટોક્સિસિટી હોય તો ક્રિટિકલ કેરની પણ જરૂર પડી શકે છે. ત્યારબાદ નર્સિંગ મેનેજમેન્ટમાં પેશન્ટને એજ્યુકેશન, એડવાઇસ ફોર સેફ ડોઝ એન્ડ રિસ્ક ફોર ઓવરડોઝ. પેશન્ટને ડોઝ વિશે બરોબર સમજાવવું કે આને લિમિટેડ ડોઝમાં જ લેવામાં આવે છે અને લીવર ફંક્શનને મોનિટર કરવું. ત્યારબાદ પેશન્ટ જ્યારે ડ્રગ એડમિનિસ્ટર કરતા હોય ત્યારે પેશન્ટના રાઇટને કન્સિડર કરવા, કે જેમાં રાઇટ ક્લાયન્ટ, રાઇટ ડોઝ, રાઇટ રૂટ, રાઇટ ટાઈમ વગેરે રાઇટને કન્સિડર કરી અને ત્યારબાદ જ ડ્રગ એડમિનિસ્ટર કરવી.